નમસ્કાર મિત્રો, ખાસ કરીને વાત કરવાની છે હાલનું હવામાન અને આવનારા દિવસના હવામાન વિશેના. આમ જોવા જઈએ તો આપણે 15 જાન્યુઆરી પછીથી તાપમાન છે ધીમે ધીમે ઉપર આવતું હોય છે, કેમ કે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ હોય ને મકર સંક્રાંતિ પૂર્ણ થાય પછી દિવસે દિવસે તાપમાન છે ઊંચું આવતું હોય છે. જોકે અત્યારે તાપમાન જે છેલ્લા 2-3 દિવસથી આપણે ઊંચું જોવા મળી રહ્યું છે એનું કારણ આખું અલગ છે. આ વર્ષે એટલે કે 2025ની અંદર હજુ શિયાળો છે એ થોડોક લાંબો ચાલવાનો છે. જાન્યુઆરી મહિનાની અંદર હજુ પણ એક સારો એવો ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે અને આ ઠંડીનો રાઉન્ડ છે એ 22 જાન્યુઆરીથી લઈ અને 28 જાન્યુઆરી દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. જોકે 18 તારીખથી જે પ્રકારે તાપમાન છે ઊંચું આવ્યું છે, અનેક વિસ્તારોની અંદર પવનની દિશા બદલાઈ છે, તો ઘણા વિસ્તારોની અંદર ઝાકળ વરસાદ પણ અત્યારે ચાલુ છે. હવે સંપૂર્ણ વાત એ સમજવાની છે કે ઝાકળ વરસાદમાંથી આપણે ક્યારે મુક્તિ મળશે અને આપણે તાપમાન છે એ ફરીથી પાછું નીચું આવશે કે નહીં. અત્યારે જે આપણે હવામાનમાં બદલાવ આવ્યો એનું મેઇન કારણ હતું એન્ટી સાયક્લોન. રાજસ્થાનના જે પૂર્વ ભાગો છે એના ઉપરથી એક એન્ટી સાયક્લોન પસાર થઈ રહ્યું છે. જોકે એ અત્યારે નબળું પડીને આગળ વધી રહ્યું છે અને 2 દિવસની અંદર હવે એન્ટી સાયક્લોન વિખાઈ જવાનું છે, એટલે ફરીથી આપણી પવનની જે દિશા છે એમાં બદલાવ આવશે. અત્યારે મોટાભાગના વિસ્તારોની અંદર ઉત્તર પશ્ચિમ એટલે કે આરબના પવન ફૂંકાઈ રહ્યા છે, ઘણી જગ્યાએ અરબ સાગરના પવન આવી રહ્યા છે, અલગ અલગ દિશાના પવન આવી રહ્યા છે, જેને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ઝાકળ જોવા મળી રહી છે. આજે 20 તારીખે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ઝાકળ જોવા મળી. છેલ્લા 3 દિવસથી આ ઝાકળ વરસાદ ચાલુ છે એ હજુ પણ 2 દિવસ એટલે આવતીકાલે 21 તારીખ અને પરમ દિવસ 22 તારીખ એમ 2 દિવસ સુધી અલગ અલગ વિસ્તારમાં ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળશે. 23 તારીખથી આપણે ઝાકળ વરસાદમાંથી પણ મુક્તિ મળશે અને આપણે ધીમે ધીમે ઝાકળ વરસાદ છે એ બંધ થઈ જશે. જોકે 22 તારીખે રાત્રે અથવા તો 23 તારીખે વહેલી સવારથી ફરીથી પવનની દિશા બદલાવાની છે. આ પવનની દિશા બદલાવાની છે એને કારણે જ આપણે ઝાકળ વરસાદ બંધ થશે અને ઠંડી આવવાની છે. જોકે આ પવનની દિશા બદલાઈની પાછળનું મેઇન કારણ હતું એન્ટી સાયક્લોન. એ એન્ટી સાયક્લોન હવે નબળું પડીને આગળ નીકળી જશે, એટલે આપણે 22 તારીખે રાત્રેથી પવનની દિશા છે એ ફરીથી આપણે ઉત્તર અને ઉત્તર પૂર્વની થઈ જશે અને પવનની સ્પીડમાં પણ વધારો થશે. અત્યારે 9 થી લઈને 12-13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યું છે. એ પવનની સ્પીડ વધી અને 23 તારીખથી પવનની સ્પીડ છે 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે. એટલે પવનની સ્પીડમાં પણ 22 તારીખથી વધારો થશે અને ઉત્તર પૂર્વના પવન હશે, જેને કારણે આપણે ઝાકળ વરસાદ નહીં જોવા મળે અને ઠંડીનું પ્રમાણ જોવા મળશે. રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સિંગલ ડિજિટમાં પણ તાપમાન જોવા મળશે અને એમાં પણ કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર લગભગ 7 ડિગ્રી અથવા તો તેનાથી પણ નીચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે. બાકી મોટા ભાગના વિસ્તારની અંદર 9 થી લઈને 12 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનનો જે બદલાવ છે એ આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે. જોકે અત્યારે મહત્તમ તાપમાન હોય એ આપણે 20 ડિગ્રી ઉપર ચાલતું હોય, લઘુત્તમ તાપમાન છે એ 9 થી 12 ડિગ્રી સુધી પહોંચે એટલે એની અંદર આપણે ઠંડીનો અહેસાસ ચોક્કસથી થશે. અત્યારે જે તાપમાન ઉંચકાયું છે તેમાં લઘુત્તમ તાપમાન ખૂબ ઓછું ઉપર આવ્યું છે, પણ મહત્તમ તાપમાન એટલે કે દિવસનું તાપમાન છે ખૂબ ઉંચકાયું છે. એને કારણે આપણે ઉનાળા જેવો પણ માહોલ જોવા મળતો હશે, પણ હજી ઉનાળા ચાલુ થવાની ઘણી રાહ જોવી પડશે. ઉનાળો હમણાં ચાલુ નહીં થાય, શિયાળો થોડો લાંબો ચાલવાનો છે અને ખાસ કરીને 22 અથવા તો 23 જાન્યુઆરીથી લઈ અને 28 જાન્યુઆરી સુધી ફરીથી પાછો 6 દિવસનો એક ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. એટલે દરેક મિત્રોએ આ વસ્તુની નોંધ લેવાની છે. હમણાં કોઈ ઉનાળુ પાકનું વાવેતર કરવાનું વિચારતા હોય તો માંડી વાળજો, કેમ કે ઠંડીનો રાઉન્ડ હજી ફરીથી આવવાનો છે. જો ઠંડીનો રાઉન્ડ આવશે ને તમે વાવેતર કરેલું હશે તો આપણું બિયારણ અને ખાતર છે એ ક્યાંય નિષ્ફળ જઈ શકે છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેજો અને જે મિત્રોએ આ લલકાર ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. હાલ આપશો. ધન્યવાદ.